નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના આજે સતત 1522મો એપિસોડ અને 1522મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ઝેરની રાજનીતિ. આ શબ્દ તમને ઓડ લાગશે, પરંતુ હકીકત એ છે કે આપણા ગુજરાતની રાજનીતિની અંદર ચૂંટણી ટાળે ઉમેદવારો એમ પણ કહે છે કે હું ઝેર પી લેવા પણ તૈયાર છું. ક્યાં કેવી રીતે કોને કહ્યું ને કેવી રાજનીતિ થઈ એ મુદ્દે ચર્ચા કરીશું. બીજો મુદ્દો છે પ્રાણીઓએ કેમ છોડ્યું જંગલ. આજે પર્યાવરણ દિવસ છે. પર્યાવરણ એટલે કે વનનું પણ રક્ષણ. પણ વન છોડી જંગલી જાનવરો કેમ માનવ વસ્તી તરફ પ્રયાણ કરી રહ્યા છે, કેટલો ખતરો છે તે મુદ્દે ચર્ચા કરવી છે. અને ત્રીજો મુદ્દો છે ફી કમિટી એક ફારસ. શિક્ષણ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે, પણ ફારસ રૂપ સાબિત થયેલી ફી કમિટીનો એક મોટો પર્દાફાશ કરવો છે. શરૂઆત કરું ઝેરની રાજનીતિના મુદ્દાથી. વિધાનસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, કડી અને વિસાવદર. આ બંને બેઠકો ઉપર ઉમેદવારી પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. કડીમાંથી પણ ઉમેદવારી કેટલાક લોકોએ પાછી ખેંચી, વિસાવદર બેઠક ઉપરથી પણ. પહેલાં કડીની વાત કરી લઈએ તો કડીની અંદર કુલ હવે 8 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે. પેટા ચૂંટણીમાં કુલ 18 ઉમેદવારોએ કડીથી ઉમેદવારી પત્રક ભર્યા હતા. જે ચકાસણી થઈ એમાં 7 ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા. 11 ઉમેદવારો પૈકી 3 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. એટલે કે હવે કડી બેઠક ઉપર 8 ઉમેદવારો વચ્ચે જંગ છે, જે પૈકી બીજેપીના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશભાઈ ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશભાઈ ચાવડા આ ત્રણે મુખ્ય પ્રતિસ્પર્ધી ગણાય છે. સૌથી વધુ કાંટાની ટક્કર કહીએ અથવા તો પછી જબરજસ્ત રાજનીતિ થઈ રહી છે હોય તો વિસાવદરની બેઠક છે. વિસાવદરની પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે 3 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. કુલ 16 ઉમેદવાર હતા. માફ કરજો, કુલ 16 ઉમેદવાર વચ્ચે હવે ચૂંટણી જંગ થશે. જો કે આ જંગની વચ્ચે પેટા ચૂંટણીમાં હવે ઝેર પીવડાવવાના નામે પણ રાજનીતિ થઈ રહી છે. કહેવાય છે ને, એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ. લવની તો વાત નથી જાણતો, પણ આપણે એ ચોક્કસથી જાણીએ છીએ કે રાજકીય પક્ષો માટે ચૂંટણી કોઈ યુદ્ધથી ઓછું નથી હોતું. અને એટલે જ બધું જાયઝ છે, બધું હોઈ શકે, બધું બોલાય પણ ખરું અને બધું થાય પણ ખરું. અને આ થતું રહ્યું છે. રાજનેતાઓ ચૂંટણી જંગ જીતવા મનમરજી નિવેદન પણ આપે છે. અને હવે રોવડાવવાની પણ રાજનીતિ શરૂ થઈ છે. ઝેર કોણ પીશે, કોણ પીવા તૈયાર છે, કેમ પીવા તૈયાર છે, કોને પીવું જોઈએ, એના નિવેદનો પણ આવવાના શરૂ થયા છે. અને વિસાવદરની અંદર 3 પાટીદાર ઉમેદવાર, કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી પાટીદાર બહુલ બેઠક છે. ત્યારે જબરજસ્ત રાજનીતિ થઈ છે, જબરજસ્ત. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ઉમેદવાર, અગાઉથી જ તેમના નામની જાહેરાત થઈ હતી અને અગાઉથી જ તેઓ બીજેપીના નેતાઓને જબરજસ્ત નિવેદનો આપી માહોલ બનાવી રહ્યા હતા. તો હવે બીજેપીએ જ્યારે સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા કિરીટ પટેલ, અને કિરીટ પટેલનું ફોર્મ સ્વીકારાઈ પણ ચૂક્યું છે અને મેદાનમાં આવી ચૂક્યા છે, ત્યારે કિરીટ પટેલે કહ્યું કે હું ઝેર પીવા પણ તૈયાર છું. તો ગોપાલ ઇટાલિયાએ કહ્યું ઝેર તમે નહીં, ઝેર વિસાવદરના લોકો પીને મરી રહ્યા છે, ખેડૂતો પીને મરી રહ્યા છે. આવો સાંભળી જોઈ લઈએ રાજનીતિને. પોરબંદરની સુદામા મંડળી હોય, આ બધાની ઉપર 22 લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કિરીટ પટેલે કર્યું છે. અમે તો ખેડૂતોને ફ્રોડમાંથી બચાવવાનું કામ કર્યું છે. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે ઝેર પીને મરી જાવ, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે. 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં. માણસ મરી ગયા, કૌભાંડ કર્યું ભાજપના માણસોએ, જુનાગઢ જિલ્લા સહકારી બેંકે, અને માણસ આ ગામમાં મરી ગયા. એના ઘરવાળા નહીં રોતા હોય? કિરીટ પટેલ અત્યારે મગરના આંસુ પાડે છે. ફીણ આવી ગયા, બીક લાગી ગઈ, હારી જવાના છે એટલે રોવું આવ્યું. તો
તો પહેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી? કેમ કે વિસાવદર ગ્રામીણ વિસ્તાર છે, મોટાભાગના ખેડૂતો છે. વિસાવદર હરહંમેશ સૌથી વધુ સતર્ક વિધાનસભા બેઠક ગણાય છે. મતદાતા ત્યાંનું જબરજસ્ત જાગૃત છે. કદાચ શિક્ષણ ઓછું હશે પણ ગણેલો જબરજસ્ત છે. ત્યારે આ નિવેદનો એટલા માટે છે કે મોટાભાગના ખેડૂતોની લેણદેણ ખેડૂત મંડળીઓ સાથે છે, સ્થાનિક કોઓપરેટિવ બેન્કો સાથે છે અને બેન્કોનું રાજકારણ, મંડળીઓનું રાજકારણ જબરજસ્ત ચાલે છે. જબરજસ્ત મેઇન સ્ટ્રીમ પોલિટિક્સ કરતાં પણ ખેડૂતોની મંડળી, એપીએમસી હોય, ગુજકો માસોલ હોય, દૂધ મંડળીઓ કદાચ થોડીક ઓછી હશે પણ સહકારી બેન્કો હોય, ડિસ્ટ્રિક્ટ બેન્કો હોય, એનું જબરજસ્ત ચાલે છે. અને એ હકીકત છે. અનેક મંડળીઓના અનેક પ્રકારના કૌભાંડો તમામ સરકારોમાં થતા રહ્યા છે અને તમામ મંડળીઓમાં, એ સૌરાષ્ટ્રની હોય, ઉત્તર ગુજરાતની હોય, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતની, ઓછા વત્તા અંશે કૌભાંડો થાય છે. મોટાભાગની મંડળીઓમાં નોકરીઓની અંદર વહેવટ થાય છે અથવા તો ડિરેક્ટરો નોકરીઓ વેચી લે છે અને વેચ્યા પછી મન ફાવે વેચી લે અથવા સંબંધ સાચવી લે છે. આ બધું હકીકત છે. ખેડૂતના દીકરાને સીધી નોકરી ક્યારેય મળતી નથી, આ પણ હકીકત છે. પણ ચૂંટણીનો સમય છે ત્યાં સુધી ઉમેદવાર એમ કે જો હું ખોટો હોય તો ઝેર પી લેવા તૈયાર છું. અને ગોપાલ ઇટાલિયા એમ કે ખેડૂતો ઝેર પી રહ્યા છે. તો આ સ્થિતિનું વિશ્લેષણ જરૂરી છે. હિતેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા નેતા, લલિતભાઈ વસોયા, કોંગ્રેસના નેતા અને બેઠકના પ્રભારી પણ છે, ચિંતનભાઈ આચાર્ય, વરિષ્ઠ પત્રકાર છે. લલિતભાઈ, તમારાથી જ વાતની શરૂઆત કરીશ. બે ઉમેદવારોએ ઝેરની વાર્તા કરી. હું વાર્તા શબ્દ વાપરું છું, વાર્તા કરી. પણ તમે નસીબદાર છો એ બાબતે તમારા ઉમેદવારે આવું કશું બોલવું નથી પડતું. કારણ શું? કારણ કે મંડળીમાં કે આપણે નથી, આ બધું છે એટલે નહીં. રોનકભાઈ, આપને કહું કે જુનાગઢ જિલ્લામાં અને વિસાવદર કે ભેસાણની અંદર સહકારી ક્ષેત્રની અંદર આમ આદમી પાર્ટી ક્યાંય છે જ નહીં. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી લડાઈ કરે છે અને આ જ મુદ્દા ઉપર ચૂંટણી ડિક્લેર થઈ એ પહેલા કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનોએ આ બંને મંડળીના જે કૌભાંડો છે એના વિશે અવાજ પણ ઉઠાવ્યો છે, આવેદન પત્રો પણ આપ્યા છે અને ખેડૂતોની વહારે રહેવા માટેનો પ્રયત્ન પણ કર્યો છે. રોનકભાઈ, આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. આપની વાતમાં એક ફેરફાર કરવા માટે કહું કે આપણે સહકારી મંડળીનું બોલ્યા, પરંતુ સહકારી મંડળીની અંદર કર્મચારીઓની ભરતી નથી હોતી. એક કે બે કર્મચારીઓ હોય છે. એ જિલ્લા સહકારી બેંક હોય, તાલુકા ખરીદ વેચાણ સંઘ હોય, જિલ્લા ખરીદ વેચાણ સંઘ હોય, માર્કેટિંગ યાર્ડો હોય, આની અંદર મોટે પાયે ભ્રષ્ટાચાર ચાલે છે અને જુનાગઢ જિલ્લાની અંદર આ થયું છે. અને ગોપાલ ઇટાલિયાની વાત ભલે અમે સામે સામે લડીએ પણ એક વાત હકીકત છે કે ખેડૂતોએ સહન કર્યું છે. ખેડૂતોના આજની તારીખની અંદર ધિરાણો બંધ છે. એ ખેડૂતો આ જે મંડળીઓના સભાસદો છે એમને આજની તારીખમાં ધિરાણો નથી મળ્યા, એના નવા જૂનું નથી થતું, એને 7% વ્યાજ ભરવું પડે છે. તમારી વાત સાચી. હું મંડળી બોલ્યો, ડિસ્ટ્રિક્ટ બેંકની વાત કરતો હતો અને આપણે બહુ જાજુ લેવા દેવાની લલિતભાઈ આ બધી રાજનીતિ બાદનીતિમાં તમારા વડીલો જોડે શીખીએ એટલે મને મંડળી લાગે. અને સાચું કહું તો લૂંટવાવાળી જ મંડળીઓ છે, બધી લૂંટવાવાળી જ મંડળીઓ છે. ડિસ્ટ્રિક્ટ લેવલની હોય કે તાલુકા લેવલની હોય. મારી સાથે હિતેન્દ્રભાઈ જોડાય છે. હિતેન્દ્રભાઈ, આ ઝેર પીવું, પીવડાવું આ બધી વાતો શું કરવા આવે? ખેડૂતની ખરેખર એવી સ્થિતિ છે ખેડૂતે ઝેર પીવું પડ્યું હોય? અને મોટાભાગની બીજું મંડળીઓ તો તમે નાનામાં નાની મેન્ડેટથી પાછા જીત્યા છો. એ ડિસ્ટ્રિક્ટ બેંક હોય એટલે કોઓપરેટિવ આખી ક્ષેત્રમાં. તો આવી સ્થિતિ છે ખરેખર ખેડૂતોની? રોનકભાઈ, આ ઝેરની રાજનીતિ નહીં પણ કિરીટભાઈએ જમીરની રાજનીતિ કરી છે અને ભારતીય જનતા પાર્ટીએ વિકાસની રાજનીતિ કરી છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. સૌ ધરતીપુત્રોને પર્યાવરણ દિવસની શુભકામનાઓ પાઠવું છું અને એક પ્રાર્થના કરું છું કે પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટે, કે આપણા પરિવારના આવતીકાલના ઉજ્જવળ ભવિષ્ય માટે
બધા ઓછામાં ઓછું એક ઝાડ વાવે, પાણીનો બચાવ કરે, જળ સંચય કરે અને પ્રાકૃતિક ખેતી કરે એવી વિનંતી કરું છું. અહીંયા વિસાવદર કે કડીની પેટા ચૂંટણી આવી છે. નાના મોટા ઇસ્યુ સસ્તી લોકપ્રિયતા માટે ઊભા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપણે ગુજરાતમાં જાણીએ છીએ કે લગ્ન આવે, માંડવો નંખાય એટલે કુટુંબીઓ રિસાય અને 5, 10, 15 વર્ષથી ચાલતી વાત લઈને આવી જાય. અહીંયા ખેડૂતોને મંડળીઓમાં મુશ્કેલી પડી છે, હકીકત છે. માન્ય કિરીટભાઈએ બેંકના ચેરમેન તરીકે કોઈની શરમ રાખ્યા સિવાય એમના ઉપર ફરિયાદ કરી છે અને એના પગલાં પણ લેવાયા છે. આવનારા દિવસોમાં રાજ્યનો સહકાર વિભાગ તપાસ કરી રહ્યો છે અને કસૂરવાર સાથને જેલમાં જવું પડશે. એકવાર જઈને આવ્યા છે અને કાયમી માટે જેલમાં જવું પડશે એવી કાર્યવાહી કરવાની ખાતરી આપું છું. પણ કયા આધાર ઉપર ગોપાલભાઈએ ખૂબ દૂરથી આવી અને આટલા વખત પછી સાંભળો ને, કયા આટલા વખત એક મિનિટ, પછી હું થોડો એમણે બેધ્યાન હતો. માત્ર તમે કોને જીવનભર જેલમાં ઘુસાડવાના? શની ખાતરી? જાણવું હતું મારે. નહીં રોનકભાઈ, આવા જેટલા પણ કેસ બન્યા, હું તો મારા ગાંધીનગર જિલ્લાની વાત કરું તો 5 મંડળીનું નિયામક મંડળ એના ચેરમેન સેક્રેટરી જેલમાં જયેલા છે એવા દાખલા રેકર્ડ ઉપર છે. જુનાગઢ જિલ્લામાં પણ એ જ કાર્યવાહી થશે અને ખેડૂતોની જે મુશ્કેલી છે તો જવાબદારો નક્કી કરી અને ખેડૂતોની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ પણ અમે કરશું એની ખાતરી આપું છું. અહીંયા માત્ર પેટા ચૂંટણીમાં સસ્તી લોકપ્રિયતા માટે આ નિવેદનબાજી માત્ર છે. ગોપાલભાઈને વિનંતી કરું છું કે તમારે વિસાવદર સાથે કંઈ લેવા દેવા નથી. તમે મહેમાન છો અને માત્ર મત માટે આનો હથિયાર રાજકીય તરીકે ઉપયોગ નહીં કરો. કિરીટભાઈ માત્ર પ્રતીક છે. ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર તંત્ર એ જિલ્લા વિસાવદરનું હોય, જિલ્લાનું હોય કે ગુજરાત રાજ્યનું હોય, એ ખેડૂતોની સાથે સતત રહેશે. અહીંયા માન્ય લલિતભાઈને પણ વિનંતી કરું છું કે તમે ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી છે એના માટે આવકાર્ય છે. તમે એને વ્યાજ ભરવું પડે એની ચિંતા કરી એના માટે પણ આવકાર્ય છે. તમે ભ્રષ્ટાચારની ચિંતા કરી એના માટે પણ આવકાર્ય છે. તમે ભરતીની વાત કરી, પણ મારે ગુજરાતની જનતાને આપના માધ્યમથી કહેવું છે કે આઝાદીના 60 વર્ષ તમે રાજ્ય કર્યું તો સહકારી ક્ષેત્રમાં સુધારા માટે આ સહકારી યુનિવર્સિટી બનાવવાનું કામ, ત્રિભુવન પટેલ સહકારી યુનિવર્સિટી બનાવવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે કર્યું છે. જી જી. અને રોનકભાઈ આપને વાત કરું, તમે મંડળીઓ ઉપર આક્ષેપ કર્યા ને, પણ પાક્કું સાહેબ, સહકારી પ્રવૃત્તિમાં અનેક લોકો લઈને આવો. મામાના ના ઘૂસી જીતેન્દ્રભાઈ, જાય એટલા અનેક લોકો લઈને ફાઇલ લઈને આવો. સાંભળો, તમને કહું. એટલા માટે મારી વાત પૂરી કરું. હા. મારી વાત પૂરી કરું રોનકભાઈ. એટલા માટે ભરતી બોર્ડ બનાવવાનું કામ, જી, સહકારી ભરતીને પણ કેન્દ્રીયકૃત કરવાનું અને ભરતી બોર્ડના માધ્યમથી મેરિટના આધારે પરીક્ષા જી. લઈ અને ગુણવત્તાવાળા આવે એ ભરતી બોર્ડ બનાવવાનું કામ પણ માન્ય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં હિતેન્દ્રભાઈ, નવા રચાયેલા સહકારી વિભાગે કર્યું છે. હિતેન્દ્રભાઈ, સારી વાત છે. સારી. ના, લલિતભાઈ કંઈક કહી દો, તમારે જે કહેવા કહી દો, પછી હું ભાઈ હિતેન્દ્રભાઈ જવાબ આપું. એમને કીધું ને કૌભાંડ નહીં થતા, એ જવાબ પણ મારે આપવો તો છે. તમે કહી દો ખાલી. લલિતભાઈ. રોનકભાઈ, હિતેન્દ્રભાઈ વાત કરે છે કે કોંગ્રેસે 60 વર્ષમાં શું કર્યું. આ આખા દેશની અંદર સહકારી માળખું જો કોઈએ બનાવ્યું હોય, ઇફકો, ક્રિપકો જેવી સંસ્થા, અમૂલ જેવી સંસ્થા અને આ રાજ્ય આજે જિલ્લા સહકારી બેંકો છે, રાજ્ય સહકારી બેંકો છે, એની આખી સ્થાપના કોંગ્રેસ પાર્ટીએ કરી છે. એટલે હિતેન્દ્રભાઈ ખોટો જશ અને યુનિવર્સિટી બનાવવાથી શેનું જ્ઞાન આપવું છે? સહકારી ક્ષેત્રના આગેવાનો બધા સહકારીનું જ્ઞાન ધરાવે છે. જી, હવે હિતેન્દ્રભાઈ સાંભળો ને, તમે વાત કરો છો ને, તમે આ કૌભાંડ નહીં થતા, હું બીટ મારીને કહું છું. મારી જોડે તમે કહેતા નામ પણ બોલી જાઉં, હું જે ગામનો છું ને, મહેસાણા ડિસ્ટ્રિક્ટ, એની પણ લોકો લઈને આવેલા ફાઇલ અને આખી લિસ્ટ લઈને આવેલા. એની પરીક્ષા જે હોય ને, ઇન્ટરવ્યૂ તમે પરીક્ષા કહો ને, એ અમદાવાદમાં ખાનગી પેઢીમાં લેવાયેલી. હવે રાજકોટની ડિસ્ટ્રિક્ટ બેંકની વાત કરું, એની પણ ભરતી માટે લઈને આવેલા, લાઈવમાં બેસવા તૈયાર થયેલા, રાજકોટ ગયેલા કંઈક ગોઠવણ થઈ ગઈ. ફરીથી કહું છું, ગોઠવણ થઈ ગઈ. વિના સહકારને ઉદ્ધારવાળું વાત નથી. આખું setting.com થઈ ગયું ને, એટલે લાઈવમાં નહીં બેઠા. બાકી એક જગ્યાએ વર્ષોથી એમનું શાસન હતું ને, એટલે પણ જ્યારે કોંગ્રેસના નેતાઓ હતા ને ત્યારે પણ આ વહીવટ થતા અને વહીવટ અત્યારે થાય. પણ હિતેન્દ્રભાઈ, બીજું તમને કહું,
મારે વાત શું કરી હતી ખબર જીતેન્દ્રભાઈ, તમે જે વાત કરો છો આપણા વિસાવદરની મૂળ વાત ઉપર આવીએ તો વિસાવદરની અંદર તમે કિરીટભાઈને ઊભા રાખ્યા, પણ કિરીટભાઈનું તો કહેવું એમ છે, જુઓ ભૂપેન્દ્ર દાદા નહીં જાણતા કે મિનિસ્ટ્રીનું એક્સપાન્શન ક્યારે થશે, આ CR પાટીલ પણ હું નહીં માનતો કે જાણતા હોય કે નહીં જાણતા હોય એક્સપાન્શન ક્યારે થશે, પેલું ન જાણ્યું ન જાનકી નાથે એના જેવું. પણ આ કિરીટભાઈ તો અત્યારથી કહેવા માંડ્યા કે આગલે 800 દિવસમાં હું તો ધારાસભ્ય બન્યો, પણ મંત્રી તો એમના જે સારથી બન્યા ને એ જયેશભાઈ રાદડિયા બનશે. બોલો, તમે અદ્ભુત ઉમેદવાર લઈ આવ્યા બોસ, તમારે પહેલેથી એમના લઈ આવવાના હતા તો જયેશભાઈનો મંત્રીમંડળમાં સમાવેશ થઈ ગયો હોત. સાંભળી લો, આ કિરીટભાઈ અત્યારથી મિનિસ્ટ્રી કેવી રીતે કહેવા લાગ્યા, ભવિષ્ય કેવી રીતે ભાગવા લાગ્યા. જીતેન્દ્રભાઈ સાંભળી લો. આમ આદમી પાર્ટીના 400 કરોડ રૂપિયાના શીશ મહેલમાં રહેનાર મુખ્યમંત્રી એ શોભે કે 400 દીકરીનો કન્યાદાન કરનાર જયેશ રાદડિયા શોભે. અને મારે તો 800 દિવસનો ધારાસભ્ય બનવું છે અને આ જીત થકી મારે મારા ભાઈને મંત્રી બનવા જોવા છે. જીતેન્દ્રભાઈ, આ ગાંધીનગરમાં તમે નહીં જાણ્યું, હું ચિંતનભાઈ દરરોજ રિપોર્ટિંગ કરવા જાય એમને નહીં જાણ્યું, પણ આ કિરીટભાઈએ જાણી લીધું કે મિનિસ્ટ્રીનું એક્સપાન્શન પણ થવાનું. કિરીટભાઈએ એ પણ જાણી લીધું કે જયેશભાઈને જોવાના મંત્રી તરીકે. અદ્ભુત કહેવાય બોસ, આટલા મજબૂત હતા તો તમારે 22માં જ આપી દેવાના હતા ઉમેદવાર, કદાચ આરેલા પહેલા નહીં 17માં, એટલે 22માં નહીં આપ્યા. હું એક કરેક્શન કરી દઉં. જી, હું એક કરેક્શન કરી દઉં કે મેં કિરીટભાઈની વાતનો આવકાર આપ્યો છે અને ભ્રષ્ટાચાર નથી થયો એનું ક્યાંય નથી કીધું. એ બધાની સાથે અમે રહેવાના છીએ, પણ આ ભ્રષ્ટાચાર ભરતીમાં હવે ના થાય એના માટે આપણે આ ભરતી બોર્ડની વ્યવસ્થા કરી અને ટ્રાન્સપરન્સીથી ભરતી થાય એવી વ્યવસ્થા હવે કરવાના છીએ આપણે. સાથે સાથે ખેડૂતોને એનું ધિરાણ મંત્રી બેંકમાંથી ઉપાડી આવે અને પછી કમિશન કાપીને આપતો હતો, તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ડાયરેક્ટ બેનિફિટ યોજનાથી ખેડૂતના ખાતામાં ધિરાણની રકમ જમા થાય એ પણ ભાજપની સરકારે કર્યું છે. અને 0% વ્યાજે ધિરાણ મળે, 0%, બિલકુલ 18%. અને હું કહું રોનકભાઈ, હું 1997માં ગાંધીનગર જિલ્લા ખરીદવાર સંઘનો વાઇસ ચેરમેન હતો અને 2000થી ડેરીમાં પણ ચેરમેન રહ્યો છું. એટલે આ સહકારી પ્રવૃત્તિની કોંગ્રેસના નેતાઓ મારી સાથે હતા. હું એકમાત્ર ગુજરાતમાં પહેલો ચેરમેન હતો. જી, પછી બીજા બધા સહકારી નેતાઓ તમારી જોડે આવી ગયા, એ પણ બરાબર છે. પણ પેલું આ મિનિસ્ટ્રી વાળું શું, સાંભળો તો ખરા, આપણો ઉમેદવાર આ કિરીટભાઈ મંત્રી બનાવવાના, તમે કઈ જાણો તો ખરા કે આવું એક્સપાન્શન થવાનું છે અને કિરીટભાઈ આ જયેશભાઈ મંત્રી બનાવવાના. જયેશભાઈ મને પાક્કું ખબર પડી ગઈ, ગોડફાધર જયેશભાઈ છે. આમના ગોડફાધર જયેશભાઈ સાચું ન હોય નહીં. જો રોનકભાઈ, પાર્ટી ચૂંટણી લડે છે, સમગ્ર પાર્ટી, અને આદરણીય નરેન્દ્રભાઈ અને આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારે કરેલા કામોને આધારે વિસાવદર અને જુનાગઢની જનતાએ હમણાં જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અને જુનાગઢ મહાનગરપાલિકામાં અભૂતપૂર્વ ચુકાદો આપેલો છે. તમે જુઓ, અને ગુજરાત બાયપાર્ટી પોલિટિક્સ, ગુજરાતનું પોલિટિક્સ હંમેશા બાયપાર્ટી પોલિટિક્સ રહ્યું છે. ત્રીજી પાર્ટીને ક્યારે એને સ્વીકાર્યું નથી. ગુજરાતનો સવાલ છે, હમણાં જ આપણે પરિણામો જોયા છે. આપણા મિનિસ્ટરને એક્સપાન્શનનું તમે કશું ના કહ્યું, જો આટલા નજીક ગાંધીનગર તમે નહીં જાણતા, પણ કિરીટભાઈ છેક જુનાગઢથી જાણી ગયા. એમની ગર્જના જબરજસ્ત, સિંહ ગર્જ, સાવજ જેવું ગરજી લીધું. ખેર ચિંતનભાઈ, ખરેખર તમારે મારે ચિંતન તો કરવું જોઈએ. જુનાગઢને એમના ઉમેદવારને ખબર પડી કે એક્સપાન્શન થશે અને આ મંત્રી તરીકે એમને જોવાના, ખરેખર થવા શું જઈ રહ્યું. અને આ જે મુદ્દા ચાલી રહ્યા, ઝેર પીવું પીવડાવું, રિયાલિટી શું હોય? જો ઝેરના પારખા ના હોય એવી ગુજરાતીમાં કહેવત છે. એટલે આમાં ઝેર પીવું, હું પી લઈશ, અથવા તો કોઈ એમ કહે કે તમારે ઝેર પી લેવું જોઈએ, આ બધા પોલિટિકલ એક જેને કહે ને નેરેટિવ્સ વહેતા મૂકી દે બંને તરફથી કોઈ પણ પાર્ટી. એટલે જેથી કરીને એ મુદ્દાઓ જે છે સતત ચર્ચામાં રહે, તો એ જે તે ઉમેદવાર છે અથવા તો એ જે તે ઉમેદવાર પાર્ટીનો જે મુદ્દો છે એ લોકોના મગજમાં રહ્યા કરે, ગુંજ્યા કરે, અને જ્યાં સુધી મતદાન આવે ત્યાં સુધી એ લોકોની સતત ઇમ્પ્રેશન મતદારોના મનમાં રહે. એટલે આવા નેરેટિવ્સ એક પછી એક છોડે રાખે. એટલે એ બાબતને લઈને હું એવું માનું છું કે હજુ કદાચ આજે આ મુદ્દો આવ્યો છે, હજુ ચૂંટણીને વાર છે થોડા દિવસની, 10 દિવસ તો ઓછામાં ઓછા છે, 16 તારીખે મતદાન છે. એટલે તો
સ્વાભાવિક રીતે આવા અનેક મુદ્દાઓ આપણને મળતા રહેશે, એટલે કોઈ એક મુદ્દાને આધારે રાજનીતિ કઈ તરફ ફંટાશે અને શું થશે એના કોઈ આપણે વર્તારા માંડી શકીએ એમ છીએ નહીં. બીજું તમે જુઓ કે ઘણી મને આશ્ચર્યની વાત એ લાગી રહી છે કે અહીંયા જવાહર ચાવડા બીજેપીના બહુ મોટા નેતા જે કોંગ્રેસમાંથી જ આવ્યા હતા એ ગાયબ છે. હર્ષદ રીબડિયા કે જેમણે આ કિરીટ પટેલને 2017માં હરાવ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે, એ બીજેપીમાં આવી ગયા પણ એ ગાયબ છે. એટલે પ્રચારમાં બીજેપીના પણ ફૂલ હાર્ટેડ જે સપોર્ટ જે મળવો જોઈએ એ ત્યાંના સ્થાનિક નેતાઓનો નથી. તેમ છતાં કિરીટભાઈ જયેશ રાદડિયાના ખભા ઉપર બેસી ગયા છે અને પોતે આગળ આ ચૂંટણીમાં એની વૈતરણી પાર કરવા માટે એ મથી રહ્યા છે. એટલે સામે પક્ષે જ્યારે જયેશ રાદડિયાએ એમની મેન્ટોરશિપ લીધી હોય આ વિસ્તારમાં, ત્યારે કિરીટભાઈ એવું કહે કે જયેશભાઈને હું મંત્રી બનતા જોવા માગું છું. એટલે એક રીતે એમણે આડકતરો ઇશારો એ પણ કરી દીધો કે જો આ ચૂંટણી છે એ જયેશભાઈ રાદડિયાનું ભવિષ્ય નક્કી કરશે. એટલે આ પરિણામ જો ભાજપની ફેવરમાં આવશે તો જયેશ રાદડિયાને શિરપાવ મળશે. પણ સપોઝ માની લો ચૂંટણીના પરિણામોમાં કોઈ અત્યારથી નક્કી હોતું નથી, નિશ્ચિત હોતું નથી કાલે શું થશે, કોંગ્રેસના ઉમેદવાર જીતશે, આમ આદમી પાર્ટી જીતશે, ભાજપ જીતશે કે કોઈ અપક્ષ જીતી જશે, કારણ કે 16 ઉમેદવારો છે એટલે બહુ મોટી ફ્રે છે આમાં. એટલે જો માની લો સપોઝ હારી પણ જાય બીજેપી તો પછી શું થશે જયેશ રાદડિયાનું, એ પણ અત્યારે મંથનનો પ્રશ્ન છે. એટલે આ બધી જો ને તોને લગતી બાબતો છે. એટલે અત્યારના તબક્કે કાંઈ કહી શકીએ નહીં. પણ સ્વાભાવિક રીતે જે રીતે ચર્ચા કેટલાય સમયથી ચાલી રહી છે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની, આ ઉપરાંત તૈયારીઓ ઘણી વખત થઈ ગઈ વિસ્તરણ માટેની, ઘણા લોકોને કંઈક ઇશારા પણ કરી દેવાયા કે તમને મંત્રીપદ મળશે અથવા તો આ ફલાણાભાઈને મળશે અથવા તો આ ફલાણાભાઈને નહીં મળે અથવા તો તેઓ મંત્રી તરીકે હવે ભવિષ્યમાં નહીં રહે. આ બધી જ બાબતો આપણને સરકારમાંથી અને ભાજપમાંથી જાણવા મળી છે. એટલે એ જ રીતે એક ફ્લૂકમાં ભાઈ કિરીટભાઈએ કહી દીધું હોય કે જેથી કરીને એમને એક એવું સમર્થન મળી જાય કે અહીંથી આપણા, હું તો મંત્રી નહીં બનું પણ આપણા પ્રતિનિધિ તરીકે મંત્રી તરીકે જયેશભાઈ રાદડિયા હશે તો અહીંના વિસ્તારના જે પ્રશ્નો હશે એ ઉકેલી દેશે. એ પ્રકારની એક જેને કહીએ ને આશ્વાસન આપ્યું હોય અથવા તો એક વાયદો કર્યો હોય મતદાતાઓને, એ પ્રકારની સ્થિતિ છે. પણ આવા નેરેટિવ મેં જેમ અગેન કહ્યું પહેલાં પણ એ ફરીથી કહીશ કે નેરેટિવ્સ આવતા રહેશે, હજુ પણ નવા નવા મુદ્દાઓ ઉછળતા રહેશે. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, કોંગ્રેસ અત્યારે દેખાતી નથી. લલિતભાઈ કહે છે એમના ઉમેદવાર ખૂબ સ્વચ્છ છબીના છે, એવું છે, બરાબર છે. પણ કોંગ્રેસ આ જગ્યાએ સ્પર્ધામાં હોય એવું ક્યાંય લાગતું નથી. તમે જુઓ ચર્ચામાં માત્ર આમ આદમી પાર્ટી અને ભાજપ એટલે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ આ બે જ મુદ્દાઓ બનતા રહે છે. હજુ કોંગ્રેસે એમાં થોડીક મહેનત કરવાની છે જેથી કરીને કોંગ્રેસ આ ચૂંટણીમાં ફેક્ટર છે, એક ફેક્ટર છે. કારણ કે ત્રિપાંખીયો જંગ જો આપણે કહીએ છીએ તો ખરેખર કોંગ્રેસ ફેક્ટર છે એવું બતાવવું પડશે કોંગ્રેસે, પણ અત્યારના તબક્કે હજુ નથી લાગી રહ્યું. લલિતભાઈ આગળ ઊંચી કરે. લલિતભાઈ શું કારણ આગળ ઊંચી કરવાની? હા ના છીએ અમે, ભેસાણનો ઉમેદવાર લઈ આવ્યા છે, ભેસાણનો. ના ના, હું એટલા માટે કહું છું કે આવું વિવાદિત નિવેદન કરીને અમે ચર્ચામાં રહેવા માંગતા નથી. અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર રહીને કામ કરવા માંગીએ છીએ. હમણાં કાલ હું ત્યાં જઈને એક વિવાદિત નિવેદન કરું એટલે કાલથી અમે ચર્ચામાં આવીએ, પણ અમે એવું કરવા હલકી રાજનીતિ કરવામાં નથી માનતા. મારી શુભકામનાઓ. હિતેન્દ્રભાઈ પૂછી લો. હિતેન્દ્રભાઈ, આ ભાઈએ વાત તો કરી દીધી કિરીટભાઈએ, પણ તમારે ત્યાં તો પાછું ભાજપમાં તો એવું કહેવાય કે જેનું નામ બહુ ચર્ચાય ને, પેપરમાં છપાય, ટીવીમાં એનું પત્તું કપાઈ જાય. આ પણ તો છે પાછું. ચિંતનભાઈ આવું કહેવાય ને? ના, એ તો જ્યારે કોઈ સરપાવ મળવાનો હોય ત્યારે અગાઉથી ચર્ચા થવા માંડે કે આ ફલાણા ભાઈને આ વસ્તુ મળશે તો એ વસ્તુ આંતરિક રાજનીતિમાં કપાઈ જાય. પણ ચૂંટણીનો જંગ હોય ત્યારે મતદારોના માનસપટ ઉપર સતત કોઈ એક વ્યક્તિની ઇમ્પ્રેશન રહેતી હોય તો જ એ જગ્યાએ મત પડવાનો સંભવ છે. જો સાયલેન્ટ વેમાં ઇલેક્શન લડાય તો હું માનું છું ત્યાં સુધી ક્યાંય લોકોના મનમાં એવી ઇમ્પ્રેશન ના આવે કે આ ફલાણા ભાઈ છે એ ચૂંટણી લડી રહ્યા છે, એવું ફીલ જ ના થાય. એટલે હું એમ કહું છું કે મતદારોની વચ્ચે જવું એ વસ્તુ અલગ છે, પોઝિટિવ રાજનીતિ હોવી જોઈએ, ચોક્કસ વાત છે. પણ એક નેરેટિવની વાત છે કે તમારે સારો તો સારો પણ નેરેટિવ એક ઊભો કરી અને લોકોના મન ઉપર એક ઇમ્પ્રેશન તો ઊભી કરવી પડે. અને હિતેન્દ્રભાઈ, જુનાગઢમાં તો સાવજ હોય ને, સાવજ, વિસાવદરમાં તો હર્ષદ રીબડિયાના પેલા પર્વતવાળા ખેતરની આજુબાજુમાં સાવજ હોય. પણ આ કિરીટભાઈ તો રડી પડ્યા હતા, એ તમે વિડીયો જોયો હશે. કિરીટભાઈની આંખો ભરાઈ ગઈ. આનું કારણ શું? સાવજ રડા ખરો? ખબર નથી આપણને. રોનકભાઈ, જો ગુજરાતના બાય ઇલેક્શનનો જે ઇતિહાસ છે
ગુજરાતના બાય ઇલેક્શનનો ઇતિહાસ જુઓ, પછી તમે પાછલી ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાની જી. ચૂંટણીના પરિણામો જુઓ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું જે બૂથ સમિતિ સુધીનું જી, નેટવર્ક છે અમારું, એ જુઓ. અને કિરીટભાઈ બધા જ ઉમેદવારમાં જી. કિરીટભાઈની કારકિર્દી જુઓ તમે. છેલ્લા 10 વર્ષથી એ જિલ્લા ભાજપનું નેતૃત્વ કરે છે. એ માર્કેટ યાર્ડમાં પણ ચેરમેન રહ્યા છે. જી જી એ બેંકના પણ ચેરમેન છે. અને અહીંયા માત્ર વિસાવદર ભાજપ નહીં, કિરીટભાઈના સંબંધો સમગ્ર જુનાગઢ જિલ્લા ભાજપના એમના સમર્થકો જી. પોતાના વ્યક્તિગત સંબંધોનો ઉપયોગ કરી એ કાકા, મામા, માસી, જી. સાસરી આ બધું કરી અને ત્યાં નેટવર્ક ગોઠવી રહ્યા છે. જી, જી. સમગ્ર સૌરાષ્ટ્રના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ત્યાં પ્રચાર કરી આખું રહ્યા ગુજરાત જવાનું આવા તમારે ત્યાંથી તો. સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીનો આખું ભારતીય જી, જી. જનતા પાર્ટીનો ત્યાં ભવ્યાતિ ભવ્ય જી, જી. વિજય થવાનો જી, છે. ચંદ્રભાઈ. આપ પાર્ટી માટે ક્યાંય જગ્યા જી, નથી જી. અને હિતેન્દ્રભાઈ. કોંગ્રેસ ક્યાં ચર્ચામાં નથી. હિતેન્દ્રભાઈ જુઓ, ગોપાલ ઇટાલિયાના મામા, માસી, કાકા, ફૂઈ બધા ત્યાં જ છે. અને આ લલિતભાઈ વસોયાના ઉમેદવારના પણ મામા, માસી, કાકા બધા ત્યાં જ છે. હા, તમારા 16-17 મંત્રી છે પાછા, એ વેચો તો 10 સૌરાષ્ટ્ર મોકલવાના એ પાક્કું. અને સ્વર્ણિમ સંકુલ ખાલી થઈ જશે એ પણ પાક્કું આટલા દિવસ. આ પેટા ચૂંટણીની સાઈડ ઇફેક્ટ પણ આ થવાની એ પણ પાક્કું. સાહેબ નથી બિચારા દક્ષિણ ગુજરાતથી લોકો આવેલા હશે, એમનો મંત્રીશ્રી નહીં મળે એ પણ પાક્કું. આ બધું થવાનું અને તમે તો એમાં માસ્ટર છો. ખેર, ફરીથી કહીશ, વિસાવદરનો જંગ રોચક થવાનો એ નક્કી છે. શરૂઆત છે રોવા રડાવાની રાજનીતિ, ઝેર પીવડાવવાની રાજનીતિ. શરૂઆત છે, અંત તો મતદાતાના હાથમાં છે. કોઈ ગમે એટલું બોલી લે, કોઈ ગમે એટલું કહી દે, કોઈ ગમે એટલા આરોપ લગાવે, કોઈ ગમે એટલા પ્રતિ આરોપ લગાવે. મતદાતા નક્કી કરે એ જ થાય. અને ફરીથી કહું છું, વિસાવદરનો મતદાતા આખા ગુજરાતમાં સૌથી વધુ વિચારશીલ છે એ પાક્કું છે.